વાવાઝોડું હાલ ચીન, થાઇલેન્ડ અને મ્યાનમારમાં અત્યારે સ્થગિત છે. બંગાળની ખાડીથી આશરે 2000 કિલોમીટર આ વાવાઝોડું અત્યારે છે. 25 ઓગસ્ટની મોડી રાતે અથવા 26 ઓગસ્ટની સવાર સુધી આ જે વાવાઝોડું છે મિત્રો એ નબળું પડી શકે છે. તેથી લો પ્રેશરની જે સિસ્ટમ છે મિત્રો એ ફેરફાઈ જશે. તેથીને જે બંગાળની ખાડી છે તેમાં સર્ક્યુલેશન બનશે, જેનાથીને 26, 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ જે છે મિત્રો એ પાછો શરૂ થઈ શકે છે. આમાં ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત છે, જેમાં નવસારી, વલસાડ, સુરત, તાપી, નર્મદા અને ભરૂચ રાખવામાં આવેલા છે. યલો એલર્ટની વાત કરીએ તો જ્યાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર યલો એલર્ટ ઉપર મિત્રો રાખવામાં આવેલું છે. તો આગામી આપણને જે વરસાદ છે એ આ ઓગસ્ટનો આખો મહિનો પડવાનો જ છે. હવે જે નવું આપણું મહિનો ચાલુ થાય એના નવા અઠવાડિયામાં શું થાય છે એના ઉપર આપણે કાંઈ પણ ચેન્જીસ આવે છે તો તરત જ આ ચેનલ ઉપર વિડીયો મૂકી દેવામાં આવશે.